ડીસામાં સનસનાટી મચાવતા નકલી ઘીના કાળા કારોબાર સામે બીકે ન્યૂઝ ચેનલના પર્દાફાશ બાદ હરકતમાં આવેલા બનાસકાંઠા ફૂડ વિભાગે જીઆઈડીસી વિસ્તારમાં ત્રાટકીને શ્રેષ્ઠ બ્રાન્ડના નામે ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। ડીસામાં જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરતા નકલી ઘીના સોદાગરો સામે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ મુહિમ હવે રંગ લાવી રહી છે। બીકે ન્યૂઝ દ્વારા આપવામાં આવેલા ચોક્કસ નામો અને સચોટ માહિતીના આધારે આખરે બનાસકાંઠા જિલ્લાનું ફૂડ સેફટી વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગીને છે। આજે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા જ ફૂડ વિભાગની ટીમે ભારે સજાગતા દાખવીને ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન અંકુર મોદી અને રવિ મોદી નામના બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતી ફેક્ટરીમાંથી જાણીતી શ્રેષ્ઠ બ્રાન્ડના નામે બનાવવામાં આવતું નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું હતું। દરોડાની કામગીરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં આ ફેક્ટરીના માલિકે બહારથી દરવાજો લોક કરી દઈ ફૂડ વિભાગના અધિકારીઓને બંધ બારણે જ તપાસ કરવાની ફરજ પાડી હતી। કલાકો સુધી ચાલેલી આ સઘન કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે ઘટના સ્થળેથી નકલી ઘીનો મોટો જથ્થો કબજે કર્યો હતો અને તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી। જ્યારે બીકે ન્યૂઝની ટીમ ઘટના સ્થળે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે પહોંચી ત્યારે નકલી ઘીના વેપારીઓના ચહેરા ખુલ્લા પડી ગયા હતા। બંધ ફેક્ટરીના દરવાજે જ્યારે અધિકારીઓએ ખુલવાવ્યા ત્યારે નકલી ઘી બનાવતા આ તત્વો પોતાના મોઢા છુપાવતા નજરે પડ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સૌથી વધુ આશ્ચર્ય પમાડતી બાબત સાગર મોદી નામના શખ્સની શંકાસ્પદ હાજરી રહી હતી। આ એ જ સાગર મોદી છે જેનો ભૂતકાળ પણ નકલી ઘીના કાળા કારોબાર સાથે ઘેરો જોડાયેલો છે। વર્ષ 2022માં જ્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જીઆઈડીસી સ્થિત હાસ્ય ફૂડ પ્રોડક્ટ પર દરોડો પડાવવામાં આવ્યો હતો ત્યારે પણ આ સાગર મોદી ત્યાંથી ઝડપાયો હતો। ત્યારબાદ વર્ષ 2024માં પણ ફરી એકવાર બીકે ન્યૂઝની ટીમે નકલી ઘી બનાવતા એને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આટલું જ નહીં, તાજેતરમાં જ્યારે ડીસાના હીરા બજારમાં બીકે ન્યૂઝ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું અને નકલી ઘી પકડાયું ત્યારે ફૂડ વિભાગને બોલાવવામાં આવતા સાગર મોદી તુરંત ત્યાં પણ પહોંચી ગયો હતો। જીઆઈડીસીના આજના દરોડામાં પણ તેની હાજરી જોવા મળતા અનેક સવાલો ઊભા થાય છે। જ્યાં જ્યાં પણ નકલી ઘીનો કારોબાર ઝડપાય છે ત્યાં ત્યાં આ સાગર મોદીની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હાજરી ઘણું બધું કહી જાય છે, જે આ સમગ્ર નેટવર્ક પાછળના મોટા માથાઓ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે। જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ ઝહેરના સોદાગરો સામે બીકે ન્યૂઝની આ ઝુંબેશ ચાલુ જ રહેશે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે ફૂડ વિભાગ માત્ર સેમ્પલ લઈને સંતોષ માનશે કે પછી આ ગુનાહિત સિન્ડિકેટના મૂળ સુધી પહોંચીને કડક કાનૂની કાર્યવાહી કરશે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।